ચર્ચા કરવા માટે હસમુખભાઈ સૌથી પહેલા આપની પાસે આવીશ જે પ્રકારથી આ વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ બાદ કહી શકાય કે વકરે તેવી સંભાવના જોવા મળી રહી છે આપની સૌથી પહેલા શું પ્રતિક્રિયા છે બેન ગઈકાલે જે કંઈ ઘટના બની એ નિંદનીય અને કમનસીબ ઘટના છે આ બાબતની જાણ અમે નરેશભાઈ હાલ પુરેન છે એમને વાત કરી ત્યારે નરેશભાઈએ પણ કીધું કે આ વાત કમનસીબ છે આવું થવું ના જોઈએ બંને મિત્રોએ એમના વ્યક્તિગત ચર્ચાઓના અંતે જે બી બોલાચાલી થઈ હોય અને બોલાચાલીના અંતે જ્યારે આમાં સંસ્થાઓને લેવામાં આવે છે એ વાત તો યોગ્ય નથી આ ઘટના સાથે ખોડલધામને કે નરેશભાઈને કે સંસ્થાને કંઈ બી લેવા દેવા નથી બિલકુલ પરંતુ જે ગંભીર આક્ષેપ જે કરવામાં આવ્યો છે હુમલાને લઈને અને બે સંસ્થા વચ્ચેનો વિવાદ નથી અંગત અદાવત છે એવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ હુમલો એવું કહીને કરવામાં આવ્યો કે ઉપપ્રમુખ કેમ બન્યા આ વાત કહીને હુમલો કરવામાં આવ્યો તેવો ગંભીર આક્ષેપ થયો છે તેને લઈને આપ શું કહેશો બેન એમનો વ્યક્તિગત મામલો હોય બંને વચ્ચે જે કંઈ ચર્ચાઓ થઈ બોલાચાલી થઈ એના અંતે જે કંઈ બન્યું છે અને બન્યા પછી આપણે સંસ્થાઓને વચ્ચે લાવી તો યોગ્ય નથી ને હું આપણે ફરીથી કહું છું જ્યારે બંને સંસ્થાઓ ખોડલધામ હોય યા સરદારધામ હોય બંને સંસ્થાઓ સમાજની સંસ્થાઓ છે બંને સંસ્થાઓ સમાજ માટે કામ કરે છે અને અમારા સમાજના ઘણા બધા આગેવાનો એવા છે કે ઝાલાવાડિયાજી પણ આપણી સાથે જોડાયેલા છે તેમનાથી પણ આપણે તેમનાથી પણ પ્રતિક્રિયા લઈએ ઝાલાવાડિયાજી પણ આપણી સાથે જોડાયેલા છે ઝાલાવાડિયાજી જે પ્રકારથી આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે અને હવે ખોડલધામ વર્સિસ સરદારધામ જેવો વિવાદ વકરી રહ્યો છે આ ચર્ચા થઈ રહી છે આપની શું પ્રતિક્રિયા છે સરદારધામ સરદાર સાહેબના આદર્શ મુજબ કામ કરે છે અને યુવા પેઢીના વિકાસ માટે કામ કરે છે એટલે એમને કોઈ સંજોગોમાં કોઈ પણ સમાજ કોઈ પણ સંસ્થા સાથે કોઈ પણ વિવાદ હોઈ શકે જ નહીં અને અત્યારે ગુજરાતમાં જેટલી પાટીદારની સંસ્થાઓ છે એ તમામ સંસ્થાના ટ્રસ્ટીઓ સરદારધામની અંદર ટ્રસ્ટીઓ છે એટલે એ પ્રશ્ન જ નથી કે આની પ્રત્યે આ હોય બધી સંસ્થાઓ સાથે આદર ભાવ રાખી અને સરદારધામ કામ કરે છે બિલકુલ આપને એક પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ કે આ જે સંસ્થાઓ હોય છે ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થાઓ હોય છે ઘણા બધા લોકો તેની સાથે જોડાયેલા હોય છે પરંતુ આ જે વિવાદ થયો છે આ વિવાદમાં બંને સંસ્થાનું જ્યારે નામ આવે તો તેની છબી પણ ખરડાય કેટલી દુઃખદ આ ઘટના અને આવી ઘટના ન થાય તેના માટે શું કરવું જોઈએ છબી ક્યારે ખરડાય કે હકીકત સાચી હોય તો આમની પ્રતિક્રિયા લઈ લઈએ પહેલા ઝાલાવાડિયાજીની લઈ લઈએ પછી આપની પાસે હું હસમુખભાઈ એમને કોઈ વિવાદ જ નથી જી 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 હસમુખભાઈ હા એટલે છબી ક્યારે ખરડાય કે વિવાદ હોય તો વિવાદ જ નથી પછી છબી ખરડાય જ્યારે હકીકત સામે આવશે કે ભાઈ સરદારધામને ખોડલધામને કોઈ તકલીફ જ નથી પણ કાર્યકરો હોય નીચલા લેવલે ક્યારેક કોઈ ચર્ચામાં આવું બની ગયું હોય અધરવાઇઝ આ બન્યું છે એ દુઃખદ બન્યું છે અને જે પોલીસ ઇન્સ્પેક્ટરે કર્યું છે માટે પોલીસ ઇન્સ્પેક્ટર સામે ગૃહ ખાતાએ પગલા લેવા જોઈએ બસ સંસ્થા અને ટ્રસ્ટીઓ એવું જ વિચારે છે કે ભાઈ સંસ્થા થકી સમાજને અને સર્વ સમાજને કઈ રીતે એમનો વિકાસ થાય એનું ઉત્થાન થાય આવું જ વિચારતી હોય છે આવી બાબતોમાં ક્યારેય સંસ્થાઓ હોતી નથી બેન બિલકુલ વિવાદ નથી આવું અત્યારે ભલે આપ ઝાલાવાડિયાજી કહી રહ્યા હો પરંતુ આ વિવાદ થયો છે એને પણ આપણે નકારી ના શકીએ વિવાદ હું આપને એ જ કહું છું કે વિવાદ થયો છે લોકલ લેવલે હવે એ પીઆઈ છે જુનાગઢના છે હસમુખભાઈ આપની પ્રતિક્રિયા હું લઉં પહેલા ઝાલાવાડિયાજીનો જવાબ સાંભળી લઈએ આપણે જી 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 ઝાલાવાડિયાજી એટલે આ વિવાદ આપ કહો છો કે ભાઈ આ બનાવ બન્યો બનાવમાં જે પીઆઈ છે એ જુનાગઢના પીઆઈ છે હવે કોઈ પ્રસંગે રાજકોટ આવ્યા અને બોલ્યા કે ભાઈ તમે કેમ ઉપપ્રમુખ બન્યા એટલે એવું નથી કે કોઈ ખોડલધામના ટ્રસ્ટી હોય કે એમના કોઈ જવાબદાર માણસ હોય અને એમણે આ ઝઘડો કર્યો એટલે એવું નથી આ વ્યક્તિગત જે કંઈ ચર્ચામાં બની ગયું છે દુઃખદ બન્યું છે
આવું ન બનવું જોઈએ. અને જે પીઆઈએ હુમલો કર્યો છે તો એની સામે ગૃહ ખાતાએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ, એ સિવાય આમાં કશું જ નથી. બિલકુલ. હસમુખભાઈ, આપ પણ કઈ પ્રતિક્રિયા આપની આપી રહ્યા હતા, આપ પણ સ્પષ્ટ કરશો. જી હસમુખભાઈ. હા, હું એ જ કહું છું બેન કે જે બન્યું છે એની નરેશભાઈએ ચિંતા કરી છે, અને નરેશભાઈ જ્યારે બી અહીંયા આવશે ત્યારે સમાજના આગેવાનો સાથે બેસી અને આનો વિચાર વિમર્શ કરશે કે ભાઈ જે બન્યું છે એ કમનસીબ છે, આવું ન થવું જોઈએ. જ્યારે આપણે અન્ય સમાજની સાથે પણ એની પણ ચિંતા કરતા હોય ત્યારે સમાજમાં આવું બને એ યોગ્ય નથી. આ બાબત અહીંયા આવ્યા પછી નરેશભાઈ અગ્રણીઓ સાથે બેસી અને વિચાર વિમર્શ કરશે બેન. બિલકુલ. નરેશભાઈનું પણ નામ જે રીતે વચ્ચે લાવવામાં આવ્યું, જ્યારે આક્ષેપો કરવામાં આવ્યા, તેને લઈને આપ શું કહેશો? બેન, જ્યારે વ્યક્તિગત બાબતોમાં કોઈ ઉગ્ર ક્ષણ આવી જતી હોય અને બંને મિત્રો એકબીજાના આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરવામાં કંઈ બી બાકી ન રાખે, એવા સંજોગોમાં જ્યારે સંસ્થાનું અને નરેશભાઈનું નામ આવે તો એ કેટલા અંશે વ્યાજબી છે બેન? બિલકુલ. નરેશભાઈ આવું વિચારી બી ના શકે, આવું કલ્પના બી ના કરી શકે. એમને આ ઘટનાની જાણ થઈ ત્યારે ત્યાં બેઠા બેઠા એમને ચિંતા વ્યક્ત કરી કે જે બી બન્યું છે એ ખૂબ કમનસીબ છે, આવું ન બનવું જોઈએ. બિલકુલ. હસમુખભાઈ, જે પ્રકારથી આ બંને સંસ્થાઓ કહી શકાય કે આ સંસ્થાઓ પોતે ખૂબ જ માન સન્માન ધરાવે છે, અને અત્યારે જે વિવાદ થયો એ વિવાદમાં હવે એફઆઈઆર પણ થઈ છે, તેને લઈને આપ શું કહેશો? આગળ શું થવું જોઈએ, શું કાર્યવાહી થવી જોઈએ, અને જે લોકો આ સંસ્થા સાથે સંકળાયેલા છે તેમની સાથે આ વિવાદ થાય તો તે કેટલું યોગ્ય? બેન, જે ઘટના બની છે એના લઈ અને ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યા પછી જો એમને એફઆઈઆર કરી હોય તો એ બી એમનો અંગત મામલો છે. આમાં સંસ્થા તો ક્યારેય કંઈ કહી ના શકે કે એફઆઈઆર કરો યા ના કરો, પણ જે બન્યું છે એને કમનસીબ ગણાવ્યું છે અને એનું વહેલામાં વહેલી તકે કઈ રીતે એનું સોલ્યુશન આવે એની ચિંતા કરે છે બધા આગેવાનો. બિલકુલ. હસમુખભાઈ, જે હુમલો થયો ત્યારે ઉપપ્રમુખ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી તે પહેલા આપણે સાંભળી લઈએ, પછી ચર્ચા આગળ વધારીએ. પછી મને ગાળાગાળી કરી અને મને મારવા દોડ્યો તો અજાણ્યા બે ત્રણ શખ્સોએ એને પકડી રાખ્યો. એટલે મને કે બહાર નીકળ તો તને મારી નાખવો છે. મેં કીધું હું બહાર તો નીકળવાનો જ છું, અહીં થોડો રાત રોકાવાનો છું. એટલે મારે એક બીજા પ્રસંગમાં જવાનું હતું તો હું મારી ગાડીમાં નીકળ્યો એટલે પાર્કિંગથી ગેટ પાસે પહોંચ્યો એટલે આવીને સામે ઊભો રહી ગયો. મને કે નીચે ઉતર, એટલે મેં બ્રેક કરી અને ઉતરવા ગયો તો સામેથી જ એનો પિસ્તોલ કે હથિયાર જે હોય એ મારા માથામાં એવું જોરદાર પ્રહાર કર્યો તો મને ચક્કર આવી ગયા, હું હેઠો પડી ગયો. પછી જેવો હું ભાનમાં આવ્યો એટલે મને પિસ્તોલ કે એ હથિયાર મને ખબર નહીં, મારી આંખો ખુલતી નહોતી અને ચક્કર આવતા તો મને કે તને મારી જ નાખવો છે કે તું સરદારધામમાંથી રાજીનામું આપી દેજે. તો પ્રતિક્રિયા આપે સાંભળી. સૌથી પહેલા ઝાવાળજી આપની પાસે આવીશ. આપે પ્રતિક્રિયા સાંભળી, એમાં એવું પણ કહેવામાં આવે છે કે તું રાજીનામું આપી દેજે સરદારધામના ઉપપ્રમુખના પદમાંથી, એવું પણ એ કહી રહ્યા છે. જયંતિભાઈ, આપ શું કહેશો આ પ્રતિક્રિયા સાંભળ્યા બાદ હુમલાની? એટલે એ કદાચ પેલા પીઆઈ છે એના સત્તાના તોરમાં આવી અને આવી રીતે એમની સાથે વર્ત્યા હોય ને બોલ્યા હોય, પણ બે સંસ્થા સાથે કઈ તકલીફ છે એ હું તદ્દન નકારી કાઢું છું. કારણ કે એ પીઆઈ જુનાગઢથી આવ્યા, રાજકોટમાં હતા નહીં, અચાનક એમને મળે છે અને આવી રીતે વર્તાવ કરે છે અને વર્તન કરે છે, તો એ કદાચ એનો ઉત્સાહ કે જે હોય, પણ બે સંસ્થાને કોઈ તકલીફ છે એવું કે વિવાદ છે એ આમાં હું નકારી કાઢું છું. બિલકુલ. પરંતુ એ એક સંસ્થા જે આપની સંસ્થા છે તેમાંથી રાજીનામું આપવા માટે દબાણ પણ કરે છે, એ પણ વાત કરવામાં આવી છે, તો તેને લઈને આપ શું કહેશો? કારણ કે આ પણ એક મહત્વનો સવાલ છે. પણ એ તમે પાપ સમજો કે પીઆઈ છે, જુનાગઢ છે, હવે એ વ્યક્તિ એમ કે તું આમાંથી નીકળી જાય તો એને વધુ પડતી લાગણી હોય કે એની સાથે વધુ પડતા સંસ્થા સાથે જોડાયેલા હોય, એટલે એને એમ થતું હોય કે આ સંસ્થામાંથી નીકળી જાવ તમે, કેમ છો એમ. બિલકુલ. હસમુખભાઈ, વગર કહીએ જી 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 વગાડતા હોય એમ વગાડે. હસમુખભાઈ, આપની પાસે આવીશ. પીઆઈ સંજય કે જેમણે હુમલો કર્યો તેમનું ખોડલધામ સાથે શું સંબંધ છે? જી,
બેન માત્ર સંજયભાઈ નહીં, જી. જયંતિભાઈ સરદારા પણ બંને સમાજના દીકરાઓ છે અને બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે. જી જી બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે. એટલે ખોડલધામ પ્રત્યે કે કોઈ બાબત એ લોકોને કોઈ પણ પ્રકારનું એમને કોઈ મતાંતર હોય જ નહીં બેન. મતાંતર ન હોય ને આટલો મોટો હુમલો થઈ જાય અને એવું કહે કે ઉપપ્રમુખના પદ પરથી તમે રાજીનામું આપી દો નહીતર હું તમને મારી નાખીશ, આવું હસમુખભાઈ કઈ રીતે બની શકે? બેન એ જયંતિભાઈ કહે છે એટલે ત્યાં શું બન્યું અને સંજયભાઈએ શું કીધું એ લોકોને ખબર હોય, એના અંગત મામલાને લઈને એ લોકોને ખબર હોય. જ્યારે સંસ્થાને તો કોઈ આમની સાથે હું XYZ આપ ન્યૂઝ 18 માં છો બેન, જી, હું જી, કાલ સવારે તમને કહું કે ન્યૂઝ 18 માંથી આપ ખસી જાઓ, હા, હું આપને કહી શકું કયા આધારે કહી FIR શકું? થઈ છે હસમુખભાઈ, શકું? અહીંયા FIR થઈ છે. ના જી. કહી શકું, જી, બરાબર? જી, જી. મારો છેલ્લો પ્રશ્ન, આપની જી. સંજયભાઈ સાથે વાત થઈ છે હું ખરી એ જ આ કહું સમગ્ર છું કે ઘટના એ જે બાદ? ઘટના બની જી, સંજયભાઈ સાથે વાત થઈ ખરી આપની? બેન મારે ના તો સંજયભાઈ સાથે વાત થઈ છે ના તો જયંતિભાઈ સરદારા સાથે વાત થઈ છે. જ્યારે ઘટના બની ત્યારે અમને પણ એ ખૂબ દુઃખ થયું છે અને આ દુઃખને લઈને આવું બન્યું છે એની જી, જાણ જ્યારે બિલકુલ. આપ નરેશભાઈને કરી બંનેનો ત્યારે નરેશભાઈ- આભાર આ સમગ્ર માહિતી બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી હુમલા અને વિવાદ બાદ બંને પક્ષો દ્વારા સ્પષ્ટતા ભલે કરવામાં આવી રહી હોય કે સંસ્થા તેની સાથે જોડાયેલી નથી, પરંતુ આ સમગ્ર વિવાદ છે તે PI સંજય સામે આવ્યા બાદ સામે